જો દીકરો જ નહીં હોય તો મારું શ્રાદ્ધ કર્મ કોણ કરશે? મારા મર્યા પછી મારું પિંડદાન કોણ કરશે? આવું જીવન શું કામે જીવવું જોઈએ? એટલે આત્મદેવને વિચાર આવ્યો કે આના કરતા તો મૃત્યુ સારું, આના કરતા મરણ સારું. એટલે આત્મદેવ એક વખતના સમયે સૂર્ય ઉદય થયો અને ઘરેથી ધૂંધુલીને કંઈ પણ કહ્યા વગર જંગલના માર્ગોમાં આત્મહત્યા કરવા જાય છે. આ વાતનો ધૂંધુલીને જરાય દુઃખ નથી કે મારે ત્યાં દીકરો નથી, દીકરા વગરનું જીવન શું જીવવું. આ વાતનું દુઃખ ધૂંધુલીને નથી. અને ધૂંધુલીનો શાસ્ત્રમાં અર્થ બતાવ્યો, જે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે એ ધૂંધુલી છે. ન કરવાના વિચારો કરે એ ધૂંધુલી છે. અને ધૂંધુલીને ભગવાનમાં જરાય ભાવ નથી, ભગવાન પ્રત્યે જરાય પ્રેમ નથી. જો એને ભગવાનના ભજનમાં બેસાડો તો એને એટલી આળસ આવે, એટલો પ્રમાદ આવે, એની વાત ન પૂછો. અને જો કોઈકના ઘરે, કોઈકના ઘરના આંગણામાં ખાટલો નાખી અને પારકી પંચાયત કરવા બેસાડો તો ક્યારે બપોરનું ટાણું વયું જાય, ક્યારે સાંજ થઈ જાય, ક્યારે સવાર થવાની તૈયારી થાય એની ખબર ન પડે. કારણ પારકી નિંદામાં બહુ હોશિયાર. અને આમ પણ આપણો જીવડો એવો જ છે ને. ખાવા પીવાનું આપો તો એ મજા આવે, પણ કથા સાંભળવા જવાનું કયો તો કે હવે આપણે ક્યાં હજી ઉંમર થઈ છે. કથા સાંભળવામાં માણસ ઉંમર નક્કી કરે છે. કથા સાંભળવામાં માણસ ઉંમર નક્કી કરે છે. યાત્રા કરવી તો કે આપણે ઉંમર થાય ને તો યાત્રા કરાય. ગઢપણમાં કરશું યાત્રા. હવે ગઢપણમાં પગ હાલે નહીં, તમે શું યાત્રા કરો? રામચરિત માનસમાં લખ્યું છે કે ભગવાન રામે 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી છે. અને આપણે શું કહીએ? અત્યારે યુવાની અવસ્થા છે ને, કમાઈ લ્યો પછી આપણે ગવડા થવું ને તો યાત્રામાં જાવું. જોકે પહેલાના સમયમાં તો યાત્રાઓ થતી હતી. મેં જ્યારે જોયું છે ત્યારે મને ખબર છે કે યાત્રાઓ જતી હતી. કે જ્યારે ગામમાંથી કોઈ પણ વડીલો જ્યારે યાત્રામાં જતા તો ગામના લોકો ભેગા મળી ઝાંઝ પખાજ તબલાઓ લઈ અબિલ ગલાલ ઉડાવી અને એને યાત્રામાં મૂકવા જતા હતા. વળી પાછા જ્યારે મહિનો 1.5 મહિનો ફરીને આવે ત્યારે વળી પાછા એના હામૈયા કરતા હતા. અત્યારે ક્યારે જાય ને ક્યારે વહી આવે એ જ ખબર નથી પડતી. પેલા યાત્રામાં જતા હતા, હવે ફરવા જાય છે. એટલે ફરવા જાય એના હામૈયા ન હોય. તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી. હંસલો હરિ ભજનનો આળસુ ને ભોજનમાં હોશિયાર. આત્મદેવ બ્રાહ્મણ જંગલના માર્ગે નીકળ્યા છે. અને બરાબર જે એક જગ્યાએ જઈ અને આત્મહત્યા કરવાના વિચારો કરે, વિચાર કરે છે કે મારે આત્મહત્યા કરીને મરવું જોઈએ, કારણ કે મારે ત્યાં દીકરો નથી. આત્મદેવ કહે છે કે મારા ક્યાં જન્મના એવા પાપ થયા કે મારા ઘેર આજ દીકરો નથી જન્મતો, મારા ઘેર સંતાન નથી. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે, ભાગવતમાં લખ્યું છે કે આત્મદેવની ત્યાં તો દીકરો કે સંતાન ન હતું. એટલું જ નહીં, પણ એના ક્યાં ભવના એવા પાપ હશે કે આત્મદેવ બ્રાહ્મણના આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાયને પણ વાછડાનો પ્રસવ નથી થતો, ગાયને વાછડાનો જન્મ નથી થતો. એનાથી આગળ લખ્યું છે કે આત્મદેવ બ્રાહ્મણના આંગણામાં એક વૃક્ષ ઊભું છે અને એ વૃક્ષને ફળ નથી લાગતા. આંગણામાં એક તુલસીનો ક્યારો છે, આ તુલસીના ક્યારાને ક્યારેય માંજર ન લાગ્યા. કેટલા ભવના એના પાપ ભેગા થયા છે કે જેને લઈ અને આવું કર્મ થતું હશે, આવી યાતનાઓને ભોગવવી પડતી હશે.
અરે બરાબર જે આત્મહત્યા કરવા જાય ત્યાં એક મહાપુરુષ, એક સાધુ પુરુષ આવી અને આત્મદેવનો હાથ પકડીને કહે છે કે ભાઈ શું કરો છો તમે આ? એવું તે તમારા ઉપર કયું દુઃખ આવ્યું કે તમારે આત્મહત્યા કરવી પડે? મળેલો મનુષ્ય અવતાર તમારે આમ પૂર્ણ કરવો પડે? તમને ખબર છે 84 લાખ યોનિઓમાં આપણે માણસને ભટકે ને જીવાતમાં, અને એમાં જો સારા કામ થાય તો એક વખત મનુષ્ય અવતાર મળે, વારે વારે માનવ દેહ ફરી ન મળે. મને તમને વારંવાર આ મનુષ્ય અવતાર નહીં મળે બાપ. માટે તમે શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? આત્મદેવ કહે છે મહારાજ મને મરવા દો ને. અરે ભાઈ પણ તમે કોણ છો અને શા માટે મરવું છે? તમારું નામ શું છે? મહારાજ હું જ્ઞાતિએ બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે. મહાપુરુષે નામ સાંભળીને કહે છે કે ભાઈ એક તો દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છો અને એમાંય તમારું નામ આત્મદેવ છે ને તમે મરવા આવ્યા છો શા માટે? મહારાજ બધી વાતનું સુખ છે પણ મારે ત્યાં દીકરો નથી ને, એ દીકરા વગરનું જીવન મારે કેમ જીવવું? દીકરા વગરનું જીવન હું ન જીવી શકું. દીકરા વગરનું જીવન જીવવું એના કરતા તો મરણને વાલું કરવું એ બહુ સારું છે. પેલા મહાત્માજી કહે છે કે ભાઈ હે ભૂદેવ એક વાત કહું સાંભળો, તમારા ઘેર દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો. તમારા ઘેર દીકરો નથી એ ભગવાનની કૃપા સમજો. આ વાતને સાંભળી અને આત્મદેવ કહે છે કે મહારાજ તમારે રહેવું જંગલમાં, તમારે રહેવું ઝૂંપડામાં, તમને ખબર ન પડે કે સંસારીઓ શું કહેવાય. સંસારમાં જ્યાં સુધી દીકરો ન હોય ત્યાં સુધી સુખ ન મળે. પેલા મહાત્માજી કહે છે કે ભાઈ આત્મદેવ એ ભૂદેવ તમે કહો છો ને કે સંસારમાં દીકરો ન હોય ત્યાં સુધી સુખ ન મળે, તો જાઓ એક વખત જગતમાં જઈને જોઈ આવો. જેને દીકરાઓ નથી એ મા બાપ પણ તમારી જેમ રડે છે, અને જેને 4 દીકરાઓ છે ને એ મા બાપ પણ તમારી જેમ જ રડે છે. જેને 4 દીકરાઓ છે છતાં પણ એ રડે છે, કારણ મોટો દીકરો એની ભેગો નથી રાખતો, નાનો દીકરો એની ભેગા નથી રાખતા. કોઈને મા બાપ પોતાના પાસે નથી રાખવા છે. જેને દીકરા નથી એ પણ રડે છે અને જેને દીકરા છે એ પણ રડે છે. એક માં પોતાના 4 દીકરાઓને પોતાની ગોદમાં જગ્યા આપી શકે છે, પણ એ 4 દીકરાઓ પોતાની માને પોતાના ઘરમાં જગ્યા નથી આપી શકતા. આ બહુ મોટી કરુણા છે આ કળયુગની. ભૂદેવ જેને દીકરાઓ નથી એ પણ રડે છે અને જેને દીકરાઓ છે એ પણ રડે છે. અને તમે એમ કહો છો કે મારું શ્રાદ્ધ કોણ કરે, દીકરા વગરનું જીવન નકામું? તો સાંભળી લ્યો ભૂદેવ, આ જગતમાં દીકરાઓ કદાચ ચોખાના લોટના કે અડદના લોટના પિંડ મળશે ને, મૂકશે ને, એનાથી તમને કદાચ મુક્તિ મળવી હશે તો મળશે. એ મુક્તિ દીકરાઓના હાથથી નહીં મળે. મુક્તિ તો માણસે પોતાની જાતે જ અહીંથી મેળવીને જાવી પડશે. પારકી આશા સદા નિરાશા. દીકરાઓ તમારી પાછળ પિંડદાન કરે અને મુક્તિ મળે આવી આશાઓ શું કામ રાખો છો? તમે તમારી જાતે જ પિંડદાન કરીને જાઓ ને, કે દીકરાઓ પછી પિંડદાન કરે કે ન કરે એની કોઈ આપણે આશા જ નહીં. તમને લાગે છે કે હવે દીકરાઓ આવનારી પેઢીઓના સંતાનો આપણી પાછળ પિંડદાન કરશે એવું? મને તો નથી લાગતું. કારણ પહેલાના સમય હતો કે જ્યારે કોઈ પણ વડીલનું, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો 12 દિવસ સુધી ઘરના આંગણામાં આપણે બુંગણ પાથરીને બેસતા હતા અને દરરોજ લોકો બેસવા આવતા હતા. 12મે દિવસે આપણે ઉત્તર ક્રિયા કરતા હતા એની. આજે શું થયું? કળયુગ આવ્યો, સમય પરિવર્તિત થયો અને એ પરિવર્તિત સમયના યુગની અંદર શું થયું? 12મું હતું ત્યાંથી 9મે આવ્યું, વળી પાછો 9મેથી 7મે આવ્યું અને આજકાલ તો 7મેથી 5મે આવી ગયું છે. હવે એટલું વિચારો કે જો 12મેથી 5મે આવ્યું છે તો 5મેથી હાવ પૂરું થતા જરાય વાર નહીં લાગે.
અને તે દિવસે પછી કદાચ દીકરાઓ આપણી પાછળ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે? ક્યાં જશો મુક્તિને મેળવવા? માટે કહું છું, ભગવાને આ શરીર આપ્યું ને એ પિંડ છે. આ પિંડ ભગવાન વિષ્ણુના ચરણમાં સમર્પિત કરીને તમે જાઓ, જેથી કરી અને દીકરાઓ પછી ચોખાના લોટના પિંડ મૂકે તોય ભલે અને ન મૂકે તોય ભલે. પુમ નામના નરકમાંથી દીકરાઓ તારે, પણ દીકરાઓ સારા હોય તો તારે. પણ છતાં પણ એ માણસ આત્મદેવ ન સમજ્યા કે મહારાજ તમે આપી શકતા હો તો મને દીકરો આપો અને નહીં તો મને મરવા દો. કાં તો મને મરવા દો અને કાં મને દીકરો આપો, બેમાંથી એક વાત કરો. મહાત્માજીએ બહુ સમજાવ્યો, ન સમજ્યો. અને એ સમય મહાત્માજી કહે છે કઈ વાંધો નહીં ભાઈ, તને સમજાવવાથી સમજતો નથી ને, કઈ વાંધો નહીં, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જ્યાં સુધી તને તારા દીકરાની લાત નહીં પડે ત્યાં સુધી તને મારી વાત યાદ નહીં આવે, ત્યાં સુધી તને મારી વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ નહીં બેસે. ભાઈ એક કામ કર, જંગલ હતું એટલે જંગલમાં વૃક્ષો હતા અને વૃક્ષમાં ફળ લાગેલા, એ ફળને તોડી આત્મદેવ બ્રાહ્મણના હાથમાં આપીને કહે છે કે લ્યો ભૂદેવ, ઘરે જાઓ અને તમારા પત્નીને આ ફળ ખવડાવી દેજો. તમારા ઘેર ભગવાનની કૃપાથી સંતાન થશે. હરખાતા હરખાતા આત્મદેવ બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યા છે. અને જ્યાં ઘરે આવે છે તો ઘરના ઓરડાની અંદર ધૂંધુલી અને એની બહેનપણીઓ બેઠા બેઠા વાતો કરે છે. પારકી પંચાયત કરે છે. એવાની અંદર બરાબર આત્મદેવ બ્રાહ્મણ આવ્યા છે અને આત્મદેવ બ્રાહ્મણે એલું મહાત્માજીનું આપેલું જે ફળનું પ્રસાદીનું ફળ છે એ ફળ ધૂંધુલીના હાથમાં આપીને કહે છે કે લે આ ફળને ખાઈ જા. એક મહાત્માજીએ પ્રસાદ આપી છે અને એને કીધું છે કે આપણા ઘેર સંતાન થશે, આપણા ઘેર બાળક થશે. ધૂંધુલીના હાથમાં ફળ આપી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા છે. પહેલી વહેલી ભૂલ આત્મદેવ બ્રાહ્મણે અહીંયા કરી. મહાત્માજીએ શું કીધું હતું? તારી પત્નીને આ ફળ ખવડાવી દેજે. પણ શું કર્યું? ખવડાવ્યું નહીં, એની પત્નીના હાથમાં આપી અને માણસ નીકળી ગયો. એને ખબર ન હતી કે મારી પત્ની તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ વાળી છે. હવે હાથમાં આવેલું ફળ છે એટલે એની બહેનપણીની સામે જોઈને કહે છે કે હે બેન, આ ફળ ખાવ કે ન ખાવ? જો આ ફળ ખાઈશ તો મારા ઉદરની અંદર ગર્ભ રહેશે અને ગર્ભ રહ્યા બાદ મારે પ્રસૂતાની વેદનાઓ વેઠવી પડશે, મારે બાળકને જન્મ આપવો પડશે. બાળકને જન્મ આપ્યા બાદ મારે કંઈ નહીં ખવાય, નહીં પીવાય, નહીં ક્યાંય જવાય, નહીં અવાય, મારે કેટલા બંધન. આ ફળ ખાવ કે ન ખાવ? અરે કદાચ મારું બાળક નાનું હોય અને મારી ઉપર મુશ્કેલીઓ આવે તો મારે મારા બાળકને બચાવવું કે મારે બચવું? હું ને મારું બાળક બે ઓરડામાં સૂતા હોઈએ અને કદાચ નૈન આ ઘરમાં આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા બાળકને બચાવવું? ન કરવાના વિચારો કરે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી. એની બહેનપણી કહે છે કે કામ કરને બેન, તારે જો આ ફળ ન ખાવું હોય ને પ્રસૂતાની વેદનાઓ વેઠવી ન હોય તો કામ કર, આ ફળ તું રહેવા દે. મારા ઉદરની અંદર એક ગર્ભ છે, એક બાળક છે, એ બાળકનો જન્મ થશે એટલે એ બાળક હું તને આપી દઈશ, કોઈને ખબર નહીં પડે એમ. પણ એક કામ કરીએ, હું તને બાળક આપું અને તું એના બદલામાં મને થોડાક પૈસા આપી દે, કારણ મારી ઘરે જમવા વાળા બહુ છે પણ જમવાનું નથી, અને તારી ઘરે જમવાનું અધિક છે તો જમવા વાળા નથી. આપણા બેયનું કામ થઈ જશે. હું તને બાળક આપું અને તું મને પૈસા આપી દે, ધન આપી દે. ધૂંધુલી આ વાતને માન્ય રાખી છે. પણ વિચાર કર્યો કે આ ફળને શું કરવું? તો કહે છે કામ કર, આ ફળને આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. થોડો સમય થયો એટલે ધૂંધુલીએ સ્વાંગ રચ્યો છે, ઢોંગ કર્યા છે અને પોતાના પતિ આત્મદેવને છેતરા છે. છેતરીને કહે છે કે પતિદેવ, પેલું ફળ ખાધું ને એટલે હું ગર્ભવતી બની છું, મારા ઉદરમાં બાળક છે, મારા પેટની અંદર બાળક પાલન થઈ રહ્યું છે. આત્મદેવ આનંદ પામ્યા છે. સમય વ્યતીત થયો અને એવાની અંદર બરાબર ધૂંધુલીની બહેનપણીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ ધૂંધુલીને એ દીકરો આપી દીધો. અને અહીંયા આગળ ધૂંધુલીએ આત્મદેવને સમાચાર આપ્યા
કે હે પતિદેવ, આપણા ઘેર એક બાળકમાં દીકરાનો જન્મ થયો છે. બાળક તો જન્મવું પણ સાથે દીકરો હતો ને, એટલે આત્મદેવ બહુ રાજી થયા છે. રાજી થયા, ખૂબ રાજી થયા. પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. થોડો સમય વ્યતીત થયો અને એ જ સમયે પેલે મહાત્માની આપેલી પ્રસાદીનું ફળ હતું, જે ગાયને ખવડાવ્યું હતું, એ ગાયને ખવડાવેલું ફળ એ નિષ્ફળ ન ગયું. પણ ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો. પણ માત્ર ફેર એટલો હતો કે આખું શરીર બાળકનું હતું, માત્ર કાન હતા એ ગાયના કાન જેવા હતા. એક દીકરો ન હતો, એના કરતા બબે દીકરાઓ મળ્યા. આત્મદેવને ખૂબ આનંદ થયો અને બે દીકરાઓનું નામકરણ થયું. ધુંધુલીનો દીકરો હતો એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. અને ગાયના ઉદરમાંથી જન્મ પામેલું બાળક જે ગાયના કાન વાળું આવ્યું છે, એટલા માટે એનું નામ રાખ્યું ગોકર્ણ. બે ભાઈઓ જરા જરા મોટા થયા. બે ભાઈઓ મોટા થયા અને મોટા થતાની સાથે જ એમને યજ્ઞોપવિતના સંસ્કાર દેવાની વાત થઈ. યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા. બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા છે. અભ્યાસ માટે બેસાડ્યા ને એ અભ્યાસની અંદર ગોકર્ણ મહારાજ પૂર્ણ ભાવથી વિદ્યાભ્યાસ કરે. પણ ધુંધુકારી છે, એને વિદ્યા અભ્યાસમાં જરાય ભાવ પ્રગટ ન થયો. એને ભણવાનું ગમ્યું નહીં, પણ પોતાની ઇતર પ્રવૃત્તિઓમાં પોતાનું મન લગાવે. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. ગોકર્ણ મહારાજ પરમ જ્ઞાની બન્યા છે, જ્યારે ધુંધુકારી હજી એમને જ રહ્યો છે. કારણ પોતાની ઇતર પ્રવૃત્તિઓમાં પોતે ધ્યાન આપ્યું છે. માં અને બાપ પાસેથી પૈસા માગી જઈ અને ખૂબ એશને ભોગવે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે છે. અને એવાની અંદર બરાબર એક વખતના સમયે એને 4 ગણિકાઓ સાથે સંગ થયો છે. 4 ગણિકા સ્ત્રીઓ સાથે ધુંધુકારીને સંગ થયો. એક વખત આવીને માં ધુંધુલી પાસે એને પૈસા માંગ્યા. માં કહે છે કે બેટા, મારી પાસે પૈસા નથી, તારા પિતાજી પાસેથી પૈસા લઈ આવ. અને એ સમય બરાબર પિતાજી પાસે આવીને પૈસા માંગ્યા. પિતાજીએ જ્યારે આત્મદેવે પૈસા આપવાની ના પાડી તો કહેવાય છે કે આત્મદેવની છાતીમાં એક લાત મારી અને આત્મદેવને ધરતી પર પછાડ્યા છે. આત્મદેવ ખૂબ દુઃખી થયા. દુઃખી તો થયા જ, પણ સાથોસાથ એને પેલા મહાત્માજીના વચનો પણ યાદ આવ્યા કે દીકરા વાળાય રડે છે ને દીકરા વગર નાય રડે છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે. એમણે આ ધુંધુકારીની વાત કરી અને ગોકર્ણ મહારાજ કહે છે, પિતાજી એક વાત કહું, હવે તમારો સમય આ સંસારને ભોગવવાનો નહીં, હવે તો તમારે ભગવાનને ભજવાનો સમય છે. હવે તમે ઈશ્વરનું યજન કરો. ગોકર્ણ મહારાજની વાતને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ પોતાના ઘરને છોડી કોઈને પણ કહ્યા વગર જંગલના માર્ગોમાં જઈ, તીર્થક્ષેત્રમાં જઈ અને ભગવાનનું યજન કરે છે. આ બાજુ ધુંધુકારીનો ખૂબ ત્રાસ વધ્યો. એને લઈ અને ધુંધુલી પણ પોતાના પતિના પાછળ પાછળ જંગલમાં ગઈ. જંગલમાં લાગેલી આગ એ ધુંધુલી પણ એ મૃત્યુને પામી છે. 4 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને સંગ દોષને લઈ ન કરવાના કૃત્યો ધુંધુકારી કરે છે. એક વખતના સમયે સ્ત્રીઓ કહે છે કે જાઓ ધુંધુકારી, હવે કંઈક ધન લઈ આવ, ક્યાંકથી પૈસા લઈ આવ. ઘરમાં આવીને જુએ છે પૈસા ન મળ્યા, ગામમાંથી કોઈએ પૈસા ન આપ્યા. અને એ સમયે ધુંધુકારીએ જે નગરની અંદર રહે છે એ જ નગરના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને 4 ગણિકા સ્ત્રીઓના હાથમાં આપ્યો છે. લ્યો આ ધન. ધનને આપતાની સાથે જ 4 ગણિકાઓએ પ્રશ્ન કર્યો છે કે ધુંધુકારી, આ ધન ક્યાંથી લાવ્યો? ધુંધુકારી કહે છે કે હે સ્ત્રીઓ, હું આ ધન રાજાનો ખજાનો તોડીને લાવ્યો છું. ખજાનો તોડ્યો છે શબ્દને સાંભળી અને 4 ગણિકા સ્ત્રીઓ ગભરાઈ ગઈ છે. એકાંતમાં જઈને કહે છે કે બહેનો, આ ખજાનો તોડીને લાવ્યો છે, કદાચ રાજાના સિપાહીઓ આને પકડશે અને જો પકડ્યા પછી રાજા આને પ્રશ્ન કરશે અને એમાં જો મારું તમારું નામ આપશે ને તો કદાચ આપણું પણ મૃત્યુ થશે, આપણને પણ રાજા દંડ દેશે. એક કામ કરીએ, ધુંધુકારીને જ મારી નાખીએ. 4 ગણિકા સ્ત્રીઓ ભેગી મળી
અને ધુંધુકારીને મારવાના પ્રયત્નો કરે છે. અનેક પ્રયત્નો કર્યા, એનું મોઢું દબાવ્યું, એના નાક દબાવ્યા, છતાં પણ એનો પ્રાણ ન ગયો. અંતે એક ગણિકા સ્ત્રી કહે છે, કામ કરો, એને 2 હાથ અને 2 પગ વડે બાંધી દો અને ત્યારબાદ એના મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી દો, એ મૃત્યુને પામશે. ધુંધુકારીના મોઢાની અંદર ધગધગતા દેતવાઓ નાખી અને ધુંધુકારીને મોટને ઘાટ ઉતાર્યો છે. ધુંધુકારી મોતને ઘાટ ઉતર્યો, મૃત્યુને પામ્યો. પણ મર્યા પછી પ્રેત યોનિમાં જન્મ થયો છે. પ્રેત યોનિમાં યાતનાઓ ખૂબ થાય, ખૂબ દુઃખ થાય. આવું શાસ્ત્ર કહે છે કે જે જીવાત્માને આશાઓ રહી છે એ માણસને મુક્તિ ન મળે. જેને આશાઓ નથી એને મુક્તિ મળે. જેની આશાઓ અધૂરી રહી ગઈ છે એ પ્રેત થાય, અને પ્રેત થયા પછી વળી પાછો એ પિતૃયોનિમાં આવે, અને પિતૃયોનિમાં આવીને વળી પાછો એને મનુષ્ય અવતાર અથવા તો કોઈ પણ જેવા કર્મ કર્યા છે એવા અવતારો ધારણ કરવા પડે છે. ધુંધુકારીએ ન ખાવાના પદાર્થો ખાધા, ન પીવાના પદાર્થો પીધા, ન કરવાના કૃત્યો કર્યા, અને એમને લઈ અને ધુંધુકારી પ્રેત બન્યો છે. એ પ્રેત અવનીમાં પોતે પ્રાપ્ત થયો છે. પ્રેત અવનીમાં ખૂબ દુઃખ પડે. શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે કે પ્રેત યોનિમાં જે જીવાત્મા જન્મને પામે એને ભૂખ લાગે, અત્યંત ભૂખ લાગે, સામે ભોજન પડ્યું હોય પણ ખાઈ ન શકતો હોય. તરસ લાગે, પાણીનો પ્યાલો સામે પડ્યો હોય છતાં પણ એ માણસ પાણીને પી ન શકે. આ પ્રેતીઓને. પણ જો કે મારો એક મંતવ્ય છે કે આપણે નથી કોઈ દિવસ સ્વર્ગ જોયું, નથી નર્ક જોયું. આમાંથી કોઈએ નથી સ્વર્ગ જોયું, નથી નર્ક જોયું. કારણ જેટલા લોકો આપણે અહીંથી ગયા છે એને હજી સુધીમાં કોઈ દી કોઈને ફોન કર્યા હોય, ટપાલ લખી હોય, આવું બન્યું નથી કે ભાઈ સારા કામ કરજો સ્વર્ગમાં સારું છે, ખરાબ કામ કરશો તો નરકમાં જાઓ ત્યાં સારું નથી. આવું આપણે ક્યાંય જોયું નથી. ખાલી એટલી જ આશાઓ બાંધીએ છીએ કે ઉપર સ્વર્ગ અને નર્ક છે. કેટલા કિલોમીટરના અંતરે છે એ આપણને ખબર. સ્વર્ગ અને નર્ક છે એ વાત નિશ્ચિત છે, પણ ક્યાં સ્વર્ગ અને નર્ક છે એ મને તમને ખબર નથી. પણ મારા મંતવ્ય અનુસાર કહું તો જો આ જગત છે ને એ જ એક સ્વર્ગ છે, આ જગત છે એ જ એક નર્ક છે. આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને પૃથ્વી ઉપર જ નર્ક છે, જો જીવન જીવતા આવડે તો. એક યુવાન ભગવાનની આરાધના કરતો હતો, ભગવાનનું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કહે છે કે માગ યુવાન, હું શું આપું તને? પેલો નવયુવાન કહે છે, પ્રભુ તમે ખરેખર જો મને આપવા જ માંગતા હોય ને તો મારે એક જ વસ્તુ જોઈએ છે, મારે સ્વર્ગ અને નર્ક ને બેયને જોવા છે. મારે સ્વર્ગ અને નર્ક બે જોવા છે, મને સ્વર્ગ અને નર્ક બતાવો. ભગવાન કહે છે થોડો સમય રાહજો, હું તને લેવા આવીશ અને તને લઈ જઈશ અને સ્વર્ગ અને નર્ક બતાવીશ. યુવાન કહે છે ભલે પ્રભુ, જેવી આપની ઈચ્છા. ભગવાન ગયા. થોડો સમય વ્યતીત થયો એટલે ભગવાન વળી પાછા યુવાન પાસે આવીને કહે છે કે ચાલ ભાઈ, તારે સ્વર્ગ અને નર્ક જોવા હતા ને, હું તને સ્વર્ગ અને નર્ક બતાવું. હવે પેલા તું મને કે તારે પેલું સ્વર્ગ જોવું છે કે પેલું નર્ક જોવું છે? યુવાન વિચારમાં પડ્યો, હવે મારે કરવું શું? પેલા સ્વર્ગ જોવું કે પેલા નર્ક જોવું? થોડીક વાર વિચાર કર્યા બાદ એને એવી ઈચ્છાઓ જાગૃત થઈ કે મહારાજ પ્રભુ એક કામ કરો, પેલા મને નર્ક બતાવો, કારણ પેલા ખરાબ બતાવી લ્યો, પછી છેલ્લે મને સારું બતાવજો. ભગવાન કહે છે ચાલ પેલા નર્કમાં જઈએ. ભગવાન એ માણસને લઈ અને જાય છે. એક એવો દિવ્ય લોક છે જ્યાં અનેક જીવાત્માઓ છે. જીવાત્માઓ તો છે, ત્યાં શરીર પણ પ્રાપ્ત થયેલા છે. રસોડા વિભાગમાં જાઓ તો કોઈ દિવસ નામ ન સાંભળી હોય એવી વાનગીઓ બનાવી બનાવી અને તપેલા ભર્યા છે, ટોપ ભર્યા છે, પાત્રો ભર્યા છે. કેટલાય જીવાત્માઓ એવા છે કે જે હાથમાં થાળીઓ લઈ અને જે જે વસ્તુઓ જમી છે એ વસ્તુઓને લઈ અને પોતાની પાસે થાળીઓ રાખી અને બેઠા છે. જમી શકતા નથી એટલે આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. કારણ શું કામ નથી જમી શકતા? મહાપુરુષો એમ કહે છે કે પ્રેત અવનીમાં જે જીવાત્માનો જન્મ થાય એ માણસના હાથ સીધા રહે,
ન અહીંથી વળે ન અહીંથી વળે, હાથ સીધા રે. હવે ભોજન આવ્યું, થાળી આવી, પણ જમી શકતા નથી ને અત્યંત દુઃખ થાય છે, કારણ ભૂખ લાગી છે, વેદનાઓ થાય છે, જમી શકતા નથી. પેલો યુવાન ભગવાનને કહે છે, પ્રભુ તમે આટલું ભોજન બનાવ્યું, આ જીવાત્માઓ એની થાળીઓ લઈને બેઠા અને આ જમી શકે નહીં, તો આ ભોજન કામનું શું? ભગવાન કહે છે, ભાઈ સાંભળ, એ જ આ નર્ક. અહીં ભોજન છે છતાંય ખાઈ શકતો નથી, આ નર્ક છે. નર્ક જોયું? હવે બોલ, સ્વર્ગમાં જવું છે? હા પ્રભુ, મને સ્વર્ગમાં લઈ જા. ભગવાન એને સ્વર્ગમાં લઈ ગયા. જ્યાં સ્વર્ગમાં લઈ જાય ને, તો પેલા ભગવાને એવી જગ્યાએ લઈ ગયા કે જે જગ્યાએ નર્કમાં જેવું જોયું હતું ને એવી જ દ્રષ્ટિ અહીંયા સ્વર્ગમાં છે. અનેક પ્રકારના ભાત ભાતના પકવાન બનાવ્યા છે. જે જીવાત્માઓ સ્વર્ગમાં ગયા છે એ જીવાત્માઓ થાળીઓને લઈને બેઠા છે, હાથ સીધા છે. જેવું નર્કમાં હતું એવું જ ત્યાં સ્વર્ગમાં છે, એના હાથ સીધા છે. પેલો યુવાન કહે છે, પ્રભુ આ સ્વર્ગમાં નર્કમાં ફેર હું? અહીંયા હાથ સીધા છે અને ઓલા પણ હાથ સીધા હતા. ન્યાય આવું જ જમવાનું હતું ને અહીંયા આવું જ જમવાનું છે, તો આમાં ફેર શું છે સ્વર્ગમાં નર્કમાં? ભગવાન કહે છે, થોડી વાર રાહ જો, આ 5 બેઠા છે ને, હજી બીજા 5 ને આવવા દે. થોડી વાર થઈ એટલે 5 વ્યક્તિઓ વળી પાછા પાત્રોને લઈને આવ્યા છે. પાત્રોને લઈને આવી અને જે જગ્યાએ વ્યક્તિઓ બેઠા છે ને, 5 જણા લાઈનમાં બેઠા છે, પોતાની પાત્ર અહીંયા રાખ્યા છે અને એની સામે આવી અને 5 વ્યક્તિઓ બેસી ગયા. એનું પાત્ર નીચે રાખ્યું અને એના પાત્રમાંથી કોળીઓ ભરી અને સામેવાળાના મોઢામાં આપી દે. સામેવાળાનો માણસ બેઠો હોય એ એના પાત્રમાંથી કોળીઓ ભરી અને સામેવાળાને આપે. હાથ વળે નહીં તો કાંઈ નહીં, સામેવાળાને એ ખવડાવે, સામેવાળો એને ખવડાવે. આ દ્રશ્ય જોઈ અને મને એટલું લાગે છે કે જો કોકને જમાડીને જમતા આવડે તો અહીંયા જ સ્વર્ગ છે, અને હોય તોય ખાતા ન આવડે તો અહીંયા જ નર્ક છે. કારણ કે ભગવાને આપ્યું ઘણું હોય પણ ખાઈ ન શક્યા ને. ન ખાઈએ ન ખાવા દઈએ. પ્રેત અવનીમાં ધુંધુકારીનો જીવ પ્રાપ્ત થયો છે. ખૂબ યાતનાઓ પડી. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રી અને મારા માતુશ્રી, મારો ભાઈ મૃત્યુને પામ્યા છે. એટલે ગયાજીમાં જઈ અને ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્મ કરાવ્યું. ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું, પિંડદાન કર્યું, તર્પણ કર્યું અને પોતાના પિતૃઓની ગતિ માટે, પોતાના પિતૃઓની ગતિ માટે એમણે શ્રાદ્ધ કર્યું. વળી પાછા પોતાના આશ્રમમાં આવ્યા છે અને આશ્રમમાં આવીને એક વખતના સમયે સાંજનો સમય છે અને એ સંધ્યાના સમયે પ્રેત અવનીમાં આવેલો એ ધુંધુકારી આવી અને જોર જોરથી રડવા લાગ્યો છે. જોર જોરથી રડવા લાગ્યો છે. એ રડતા અવાજને સાંભળી અને ચારે બાજુ જોઈ અને કોઈ માણસ ન દેખાયો એટલે ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ તમે કોણ છો? શા માટે રડો છો? પાણીની અંજલી છાટી. એ પ્રેત રડતો હતો એ બંધ થયો અને વાચા ફૂટી અને વાચામાં બોલે છે કે ભાઈ હું તમારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણ મહારાજ કહે છે કે તમે રડો છો શા માટે? કહે છે કે મારું મૃત્યુ થયું અને હું પ્રેત યોનિમાં જન્મ પામ્યો છું. મને ખૂબ યાતનાઓ થાય છે, ખૂબ દુઃખ થાય છે. કૃપા કરી અને મને મુક્તિ અપાવો ને. ગોકર્ણ મહારાજે ધુંધુકારીની વાત સાંભળી અને કહે છે કે ભાઈ મેં તો ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યું અને છતાં તને મુક્તિ ન મળી. મેં આપણા પિતૃઓના ઉદ્ધાર માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, મેં પિંડદાન કર્યું છે, છતાં તને મોક્ષ ન મળ્યો. ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ તમે ગયાજીમાં જઈ અને એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મારા આત્માને મોક્ષ ન મળે, કારણ મેં કામ જ એવા કર્યા છે, મેં ન કરવાના કૃત્યો કર્યા છે, માટે મને મોક્ષ અપાવો. મારાથી હવે આ પ્રેત અવનીની યાતનાઓ સહન થતી નથી. ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ તને મુક્તિ કેમ મળે? પ્રેત કહે છે કે ભાઈ એ મને ખબર નથી, મુક્તિ કેમ મળે ખબર નથી, પણ મને આમાંથી મોક્ષ અપાવો. મારાથી હવે આ યાતનાઓ સહન થતી નથી, મારાથી આ યાતનાઓ સહન નથી થતી.
પ્રેતને કહે છે કઈ વાંધો નહીં, કાલ સવારનો સૂર્ય ઉદય થવા દે. સવારનો સૂર્ય ઉદય થયો, કેડસમાં પાણીમાં ઉભા રહી ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે છે, અર્ઘ્ય આપે છે. અને એ અર્ઘ્યની અંદર ભગવાનને પ્રાર્થના કરી કે હે નારાયણ, સૂર્યનારાયણ, જે જીવાત્માની પાછળ ગયાદીમાં જઈ અને શ્રાદ્ધ કર્મ થયું હોય એને મુક્તિ ન મળે, તો એને મુક્તિ મેળવવા માટેનું બીજું સ્થાન, બીજું કાર્ય કયું? ભગવાન સૂર્યનારાયણ કહે છે કે ગોકર્ણ મહારાજ, જે માણસનું ગયાદીમાં શ્રાદ્ધ કરો ને મોક્ષ ન મળે ને, એને મોક્ષ કેવળ માત્ર ને માત્ર ભાગવત જ આપી શકે. એને ભાગવત જેવો ગ્રંથ એને મુક્તિ આપી શકે, મોક્ષ આપી શકે. માટે જાઓ અને એ પ્રેત અવનીની પાછળ તમે ભાગવતને સંભળાવો. ગોકર્ણ મહારાજ આવ્યા છે, આશ્રમમાં આવી અને શુભ મુહૂર્ત નીકાળ્યું. સરસ મજાનો મંડપ તૈયાર થયો. વ્યાસપીઠની રચના કરવામાં આવી. વ્યાસ ગાદી પર પોતે ગોકર્ણ મહારાજ સ્વયં પોતે વક્તા બન્યા અને અનેક શ્રોતાઓ આવી અને આ વ્યાસ ગાદીની સામે આવી અને બિરાજમાન થયા છે. પ્રેત આવ્યો છે, પણ પ્રેત અવનીમાં આવેલો જીવાત્મા છે એને કે બેસવા માટે સ્થાન ન મળ્યું, તો કહેવાય છે કે જે લીલા વાંસની સોટી હતી એ સોટીની અંદર એ પ્રેતનો વાસ થયો છે. આપણી હજી ઘણી બધી અંધશ્રદ્ધાઓ, ઘણી બધી માન્યતાઓ એવી છે કે જે આપણને દુખી કરે છે. હવે આ ગામમાં હોય કે નહીં હોય મને ખબર નથી, પણ મારી આગળની કથાઓનો મને અનુભવ છે. પુરુષ વિભાગમાં તો ક્યારેય આવી વાત ન આવે, આ બધું થોડી થોડી વાતો આવ્યા કરે. કથા ચાલુ થાય 1 દિવસ ને 2 દિવસ જાય ને કે તો ગામમાં મંડે વાતો થવા. આજ બીજો દિવસ પૂરો થઈ ગયો પણ હજી કોઈ પિતૃ આવ્યા નહીં હો, હજી કોઈ પિતૃ આવ્યા નહીં. એલા ભાઈ, ધૂણે તો જ તમે માનો. હવે 21મી સદીમાં તમે જીવન જીવો છો, ધૂણે એનું બંધ કરો. શ્રદ્ધા રાખો તમારા કર્મ ઉપર. હવે મને એટલું ખાલી કહી દો તમે કે જે ગાયેલું હોય છે ને, જે આગળ બધું થઈ ગયું હોય ને વાતો, એ જ આવીને વાતો કરે છે બધા. શરીર ધૂણે, આમ હતું, તેમ હતું, આ હતું, તે હતું. હવે કદાચ હાલો અહીંયા ધૂણશે કોક, 7મે દિવસે ધૂણે 3 વાગ્યે, અને એ માણસ એટલું કહી દે આ સપ્તાહ મને નથી પૂગી, અને માણસ ધૂણવાનું બંધ કરી દે, પછી તમે કદાચ 28 કલાકની આ ધૂન કરાવો, 28 કલાક તમે મંત્રો બોલો, કોઈ ધૂણે જ નહીં, તો હું બીજી વખત તમે સપ્તાહ બેહાડશો? સમજો મારી વાતને. કદાચ તમારો હિતેચ્છુ આવતો હોય, તમારે આ સારી વસ્તુને તમારી ન ગમતી હોય, તમારા જ પરિવારનો હોય, તમારો હિત શત્રુ હોય, અને કદાચ ધૂણી અને કહે કે હું ફલાણા ભાઈ બોલું છું, મને આ સપ્તાહ નથી પૂગી, પછી ધૂણવાનું કરી દે બંધ, તો તમે બીજી સપ્તાહ કરશો ખરા? મારા બાપ, ભાગવત જેના ઘરે પધારે ને એના પિતૃઓને મુક્તિ મળી જ જાય, તો પછી ધૂણવાની વાત જ શું રહી? ભાગવત આપણે તો આપણી પિતૃઓની પેઢીઓને કહીએ છીએ, પણ મહાપુરુષો તો એમ કહે છે કે જેના ઘરે ભગવાન ભાગવતજી બિરાજે ને એની 71 પેઢી તરી જાય છે. એના 71 પેઢીના પિતૃઓને મુક્તિ ગતિ મળી જાય, મોક્ષ મળી જાય છે. પછી શું કામે ધૂણવાની વાત? આજ 2 દી થઈ ગયા પણ હજી કોઈ પિતૃ આવ્યા નહીં. અને અમુક તો વાત તો અમને એમ થાય કે આની કરતા કથા બંધ કરી દઈ હો. 7મે દિવસે જો ઓલા લીલા વાસની જે સોટી રોપી છે એ સોટીનું પૂજન થાય, એ સોટી જો 7મે દિવસે ફાટી ન જાય ને તો કથા પૂગી ન કહેવાય. દાદા, હવે આ લીલા વાસની સોટીને તમે કદાચ પથ્થર ઉપર ગમે તેમ પછાડો ને તોય ન તૂટે, પણ જરાક સમજવામાં ભૂલ કરી છે ને એટલે લીલો વાસ થઈ ગયો. લીલો વાસ નહીં, મહાપુરુષો એમ કહે છે કે તમે ભાગવતની કથાઓને સાંભળી અને તમારી મનમાં રહેલી વાસનાની ગાંઠોને તોડી નાખો. તમારા મનમાં જે વાસનાઓ પડી છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 પ્રકારની જે ગાંઠ તમારા મનમાં પડી છે ને એને રોજ તોડ્યા કરો.
પણ વાસનાને મુખ પડતી અને લીલો વાંસ પકડી લીધો. ભાગવતની ગાથા શરૂ થઈ. પ્રેતને લીલા વાસમાં વાસ મળ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસની ભાગવત કથા પૂર્ણ થઈ અને ભાગવતનું મહાપુણ્ય હતું એ ભગવાન વિષ્ણુના શ્રી ચરણ કમળમાં સમર્પિત કર્યું. અને એ જ સમયે દિવ્ય વિમાન આવ્યું. અને કોને લેવા? પ્રેત ધંધુકારીને લેવા દિવ્ય વિમાન આવ્યું છે. શા માટે? ભાગવતને ભાવથી સાંભળી છે એટલા માટે. દિવ્ય વિમાન એ પ્રેત ધંધુકારીને લેવા માટે આવ્યું. 7 દિવસની એની કથા કેવી સાંભળી હશે? તમે લોકો ભાવથી કથા સાંભળજો હો. ભાગ્યમાં હોય તો કદાચ 7મે દિવસે 18 તારીખે 4 વાગે. ચેતનભાઈ, આજુબાજુના ખેતરમાં હેલીપેડ બનાવજો. કદાચ નહીં ને આવે. આમાં જેટલા કથા સાંભળો છો મને કહો, કદાચ ન કરે નારાયણ ને 7મે દિવસે દિવ્ય વિમાન આવે, હેલિકોપ્ટર અહીંયા આવે લેવા માટે વૈકુંઠ વાળું, કેટલા જણા દોડીને બેસી જાવ? અત્યારે આંગળી ઊંચી થાય માં. પણ હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ વિમાન લેવા ના આવે તો કાંઈ નહીં, પણ પંખા વગરની સાયકલ લેવા આવે ને તો બેસી જવું. લેવા તો આવી. દિવ્ય વિમાન લેવા આવ્યું અને પ્રેત ધંધુકારી દિવ્ય વિમાનમાં બેઠા છે. આ બાજુ અનેક શ્રોતાઓ હતા. એ દરેક વ્યક્તિઓએ ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી કથા તો અમે સાંભળી છે, તો અમને વિમાન લેવા કેમ ના આવ્યું? ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈઓ, તમે કથાને ચોક્કસપણે સાંભળી છે, પણ જે ભાવથી કથાને સાંભળવી જોઈએ ને એ ભાવથી તમે નથી સાંભળી. એ માત્ર ધંધુકારીએ સાંભળી એટલા માટે એને દિવ્ય વિમાન લેવા આવ્યું છે. અને માત્ર કથામાં બેસવાથી ફાયદો નહીં થાય. કથાને તમારી અંદર બેસાડવી પડશે. કારણ કે મોટા મોટી વ્યથા એ જ છે કે આપણે કથામાં જઈ પણ કથા આપણામાં ન આવે. 3 કલાક અહીં સવારે બેહી, 3 કલાક સાંજે બેહી, પણ કથા આપણામાં ન આવે. આપણે કથામાં બેઠા રહી, કથા આપણામાં ન બેસે. શું કામે? બેમાંથી એક વસ્તુ અહીંયા બેહે, કા શરીર બેહે અને કા મન બેહે. ઘેરે હોઈએ ને તો એમ થાય હાલો ને જલ્દી કથામાં જાવ, જલ્દી કથામાં જાવ. અને કથામાં આવે ને તો થાય હાલો ને જલ્દી ઘેરે જાવ, જલ્દી ઘેરે જાવ. પણ કથામાં 2 વસ્તુની જરૂર છે, મન અને તમારું શરીર. 2 મનને એકાગ્ર કરી અને અહીંયા બેસજો, શરીરને અહીંયા ચિત્ત લગાવીને બેસજો. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની મહત્વની કથા કે પ્રેત ધંધુકારીએ ન ખાવાના પદાર્થો ખાધા, ન પીવાના પદાર્થો પીધા, ન કરવાના કૃત્ય કર્યા અને છતાં પણ એ માણસ મર્યો અને પ્રેત બન્યો. પ્રેત અવનીમાં જન્મ પ્રાપ્ત થયા પછી ગોકર્ણ મહારાજે એની પાછળ જ્યારે શ્રીમદ ભાગવતની ગાથાને બેસાડી તો પ્રેત અવનીમાં પ્રાપ્ત થયેલો જીવાત્મા પણ મોક્ષ ગતિને પ્રાપ્ત થયો. મરેલાને જો ભાગવત મોક્ષ આપે તો જીવતાને કેમ ના આપે? તો મને તમને કેમ ના આપે? આપી શકે સાહેબ. એ મને તમને મોક્ષ ગતિ આપે છે. પ્રેત ધંધુકારીની કથા બતાવી અને સુત પુરાણી કહે છે કે સાંભળો, હવે મહત્વની કથા બતાવું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં 2 કથાઓ હજી મહત્વની છે. શું છે? તો કહેવાય છે કે ભાગવતનો વક્તાના ગુણધર્મો અને શ્રોતાના ગુણધર્મો બેયની કથા હું તમને બતાવું. મેં કથાની શરૂઆતમાં કીધું ને કે વક્તા અને શ્રોતા 2 ઉત્તમ હોવા જોઈએ. કારણ કે 3 પ્રકારના શ્રોતાઓ આવે અહીંયા: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આ 3 પ્રકારના શ્રોતાઓ આ કથા મંડપમાં આવે. ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે કે કથામાં આવી અને કથામાં બેસે અને કથાને પણ પોતાનામાં બેસાડે. એ ઉત્તમ પ્રકારનો શ્રોતા. મધ્યમ પ્રકારનો શ્રોતા કથામાં આવે પણ કથા એનામાં ન જાય. આ મધ્યમ પ્રકારનો શ્રોતા. અને ત્રીજો પ્રકારનો જો શ્રોતા છે કેવો હોય? કથામાં આવે, ન કથામાં ઈ આવે, ન કથા એનામાં આવે, આવીને જોયા કરે કે આ હવે ક્યાં, હવે આમાં ખીલ્યો મારવાની બાકી રહી ગઈ છે. ભૂલ કાઢવા માટે આવ્યો હોય એ કનિષ્ઠ પ્રકારનો શ્રોતા છે સાહેબ.
આટલું સારું કર્યું ને એમાં સારું ન દેખાય, ક્યાં ખરાબ છે એ શોધતો શ્રોતા એટલે કનિષ્ઠ શ્રોતા. 5 જણા એવા જ હોય આમાં. એને આ કર્યું ને બરાબર નથી કર્યું, આ હારને આમ સીધા લગાડ્યા હોત ને તો ઓલો ખાલો જે છે ને એ બધું પુરાઈ જાય. આવા શ્રોતા હોય. એ તો ઠીક છે, તમારે વચમાં ઇન્ટરવ્યુ નથી આપવાનો ને ચા પાણીનો, ઓકે તો વાંધો નહીં. નહીં તો વળી પાછા તમે તૈયાર કરીને બેઠા છો, હું આપીશ નહીં કઈ. ઉત્તમ પ્રકારનો શ્રોતા, મધ્યમ પ્રકારનો શ્રોતા અને કનિષ્ઠ પ્રકારનો શ્રોતા. પણ શ્રોતાના ગુણધર્મોને, શ્રોતાના નિયમોને વાંચીએ ત્યાર પહેલા વક્તાના નિયમો વાંચીએ. વક્તા કેવો હોવો જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ એની વાત કહું તમને. દ્વારિકાનો નાથ મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. વોલ્યુમ આપો ના લોકોને. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
સરખા કરી દો ને. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. તો એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ
નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુત પુરાણી કહે છે કે શુનકાદી ઋષિઓ મર્યા પછી જેને પ્રેત અવનિ પ્રાપ્ત થાય એ પ્રેત અવનિમાં ખૂબ યાતનાઓ પડે. બસ હવે એ કરતાલને લઈને મૂકી દો. મર્યા પછી પણ જે માણસને મુક્તિ અપાવે એવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, એ મહાપુરાણ. ત્યારબાદ હવે વક્તાના અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા છે. વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ. તો સૌપ્રથમ વક્તાના ગુણધર્મો બતાવ્યા અને મહર્ષિ વેદવ્યાસ લેખા છે, બોલે છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. પેલી વાત, વક્તા હંમેશા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. એને આ આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિમાં વધારે પડતી આસક્તિ ન હોવી જોઈએ, એવો વક્તા હોવો જોઈએ, વિરક્તો. ત્યારબાદ વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે તમને ખ્યાલ હશે ને હું શું કહેવા માંગુ છું. તમે વૈષ્ણવ કોને કહો છો? વિરક્તો વૈષ્ણવો. તમે લોકો વૈષ્ણવ કોને કહો? વૈષ્ણવ ખબર છે ને કોને કહેવાય? એ વડીલો, વૈષ્ણવ કોને કહેશો આપણે? મારી વાતમાં જે લોકો હા પૂરતા હોય ને હાથ ઊંચો કરજો કે વૈષ્ણવ એને કહેવાય કે જે રોજ હવેલીએ જતા હોય, ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાયું હોય, એને ભોગ લગાવતા હોઈએ, કપાળમાં વૈષ્ણવી તિલક કર્યું હોય, જેને બ્રહ્મ સમન લીધો હોય, આને વૈષ્ણવ કહેવાય. આવું કેટલા લોકો માને છે? બસ આટલા જ. ચલો, તમને લોકોને ધન્યવાદ. તમે એ વાતને તો સમજ્યા કે વૈષ્ણવ એને કહેવાય કે જેને વૈષ્ણવી તિલક હોય. પણ જે લોકો નથી માનતા મારી વાતને, તો તમે કોને વૈષ્ણવ માનો છો એ કયો? તમે મારાથી અલગ હશો ને કઈક, તો જ તમે હાથ ઊંચો નહીં કર્યો હોય ને.
તમે કોને વૈષ્ણવ કહેશો? જો તમે ઠાકોરજીને બિરાજમાન કર્યા છે એની સેવા કરે એને વૈષ્ણવ નથી કહેતા. જેને બ્રહ્મ સમન લીધો છે એને વૈષ્ણવ નથી કહેતા. જે હવેલીમાં જઈ ભગવાનના નિત્ય શૃંગારના દર્શન કરે એને તમે વૈષ્ણવ નથી કહેતા. તો તમે વૈષ્ણવ કહેશો કોને? કોને કહેશો? આ જગતનો સાચો વૈષ્ણવ કોણ છે? તો માટે જુનાગઢના નરસિંહ મહેતા બોલ્યા છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આવે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો એને કહેવાય કે જે બીજાના દુઃખમાં ભાગીદાર બને, બીજાને ઉપયોગી થાય, છતાં પણ જે માણસના મનમાં અહંકાર ન આવે એ માણસ આ જગતનો સાચો વૈષ્ણવ છે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની જેની રે. વૈષ્ણવજન તો કે કહીએ. સકળ લોકમાં સહુને વંદે, પણ મોટામાં મોટું પુણ્યનું કર્મ કરે, કોઈની નિંદા ન કરે. જેની વાણી પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, જેની આંખ પવિત્ર છે, જેના કાન પવિત્ર છે, એવો જે માણસ છે એની જનેતાને અમે વંદન કરીએ. શા માટે? એ જગતનો સાચો વૈષ્ણવ છે. એટલા માટે વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. સંપ્રદાયથી માણસ વૈષ્ણવ ન બની શકે સાહેબ. અને ત્રીજી વાત, વક્તા વિપ્ર હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં, વૈષ્ણવ હોવો જોઈએ. અને બીજી વાત, વિપ્ર હોવો જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને એમાંય ખાસ કરીને જ્યારે પિતૃ મોક્ષાર્થની કથા હોય તો એનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ.